તો મિત્રો ગુડ મોર્નિંગ ને પણ ગુડ નાઇટ. કેમ છો બધા? મજામાં જશો. તમારો ભાઈ દ્વારકામાં મજા કરે છે ભાઈ. અત્યારે આપણે 4 માળ ઊંચી હોટલ રાખી હતી. હેતભાઈ જો આગળ જાય છે ભાઈ. અમે 4 જણા જાવી છીએ અત્યારે. હું લેવા જાવી ને એ તમને કેવી આગળ હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. આપણે આગળ કેવી તમને હું લેવા જાવી આપણે. તો મિત્રો આપણે કઈ હોટલ નથી રાખી અત્યારે, કેમ કે એક અમારો મિત્ર આવ્યો હતો ને જે આમાંથી એ આહિર સમાજમાં છે. તો એમાં એવું હતું કે આયા સસ્તું ભાડું છે, બીજું કંઈ નથી. બધા અલગ અલગ સમાજના અલગ અલગ ભાડા હોય છે ભાઈ. પટેલ સમાજનું અલગ હોય, આહિર સમાજનું અલગ હોય, બધાના અલગ અલગ ભાડા હોય છે. તો એમાં એવું હતું કે એને મળી જતી હતી, એને ઓળખતા હતા. એટલે તો પછી એમ કીધું કે હાલો ને હારે જ જાવી એમ. તો અત્યારે અમે રોકાણા છીએ. આવું છે કંઈક આહિર સમાજની રૂમ. બધી સારી જ છે, કાંઈ વાંધો નથી. અત્યારે જો ભાઈ હેતભાઈ ઊભા છે અને એક બીજા ભાઈ ઊભા છે. 2 ગાડી લેવા ગયા છે ને એ 2 લઈને આવશે, પછી અમે પાછા 2 આમ જ જાય એવી રીતના હે ગાડી લઈને. કેમ કે અમારે પમદી હાન લગી ગાડી જોતાની છે, એટલે રખડવું હોય તો ગાડી જ જોઈએ ને. શું કેવું તમારું? આવું છે બધું. તો ગાઈજીસ છોકરાઓ આવી જાય. જો આવા પ્રવાસ હોવા પડે. અમને તો ક્યાં ફરવા લઈ જતા. દ્વારકા લાવે એ ભાઈ સનાતની કહેવાય. જો ભાઈ છોકરાઓ આવ્યા અત્યારે બસ આખી ઉતરે છે. આ અમારે આરે સવારે ભેગા થયા હતા. અમે મંદિરમાં દર્શન કરતા હતા ને, તો છોકરાને લીધે મને ઘણો લાભ મળ્યો દર્શન કરવાનો. આખી બસ ભરી છે ભાઈ છોકરાઓની. આખી આ ઉતારે છે. એમાં હાઈટનો ફાયદો છે. અમારી બેની હાઈટ ફૂલ રાખી ને એટલે છોકરાઓ દર્શન કરવા આવે અમને હાઈટનો ફાયદો છે. કેમ કે ભગવાનના દર્શન ડાયરેક્ટ થતા. આ હેતભાઈ હો, આ હેતભાઈ જોઈ લો. આ હેતભાઈ જો ફૂલ બાકાજીકી બોલાવે છે. ઠંડીનો બિચારાને સ્વેટર નથી પહેરવા. જો આ તો ગાડી સાંભળી નહોતી ભાઈ. બધા હેઠે વિયેવા છે હવે, કેમ કે બધાને ઉપર નો મજા આવતી. એટલે 2 ગાડી આવી ગઈ છે. હજી 1 ગાડી બાકી છે. 1 ગાડી આવે છે હજી. સોરી, હજી 2 ગાડી આવે છે. 2 આવી ગઈ છે. હવે ડિસ્કશન હાલે છે કઈ ગાડી આવશે ને કઈ. એમાં એવું છે 4-5 જણા છે. તો મિત્રો ગાડીવાળા તો 2 ગયા છે. હજી 2 ગાડી લેવા ગયા છે. અમે કીધું થોડુંક હાલતા જ આવીને એમ. અમારે જ્યાં જવાનું છે હોટલે ત્યાં, તો એટલું હાલતા થાય એમ. પાછી બધા આવે લેવા અને પાછા જ આવી એમ. એટલે રસ્તો ભૂલાઈ ગયો લાગે. ગલીઓ में से गलियों में जा रहे हैं हम. देख सकते माना कि मुश्किल है लेकिन नहीं है, करना है तो सब कुछ इजी है. તો ભાઈ ફાઇનલી કદાચ નહીં પણ ફાઇનલી હોટલ આવી ગઈ છે એવું મને નથી લાગતું. કેમ કે ઊંધા જ રસ્તે આવ્યા છે એ ફાઇનલ છે. હવે ઊંધા રસ્તે ને વધુ હાલી ગયા છે એ ફાઇનલ છે એમ. તમને હોટલ દેખાડો આગળ. હા, હોટલ જો ક્યાં ઠેઠ છે અને અમે ક્યાં હતા. આવું છે છોકરાઓ. જો ગાઈજીસ બધા લાઈનમાં. ક્યાં લગી ઠેઠ આયા લગી લાઈન છે. બધા લાઈનમાં હેલા જાય. ભાઈ અમે લાઈનમાં ચાલવી પણ અમારી રીતના ફેર પડે ને. એ હવે થોડોક ફેર પડે ભાઈ. આપણે હવે સીધા આવી ગયા છીએ માધવ. જોવી હવે ખાવી કે ન ખાવી એવું છે. તો ભાઈ ગાઈજીસ બધા આવી જાય ગાડીઓ લઈ લે. અને ભાઈ સામે જો ધજાના દર્શન તમને કરાવો. લાઇટિંગ પડે છે ભાઈ મંદિર ઉપર. આમ જો એવું લાગશે તો આગળ ત્યાં જઈને તમને દેખાડું. બાકી અત્યારે જો ઊભા છે. 1 જણો આવે છે એની માટે. તો ગાઈજીસ ફૂલ ટ્રાફિક છે ભાઈ. જમવું તો આયા જમવું ભાઈ, બાકી ન જમવું એવું છે. કેમ કે બહુ સારું મળે છે એટલે. તો ભાઈ સારી વસ્તુ હોય અહીંયા, બહુ ટ્રાફિક હોય છે. સમજાણું. જમવું તો સારું જમવું ભાઈ, દેશી જમવું. શું કેવું તમારું? ભલે ભાઈ પૈસા થોડાક વધુ દેવા પડે ભાઈ. અમે બધા આવી ગયા. આ બધા વેઇટિંગમાં બેઠા છે ભાઈ. યશભાઈ તો બહુ બિઝી માણા થઈ ગયા છે હવે. એટલે ભાઈ જરીક હવે સેલિબ્રિટી કહેવાય એટલે ઊંચા લેવલ. ના ભાઈ બધા હરખા જ છીએ. એવું છે ને ભાઈ? કઈ કેવું છે 2 શબ્દ? બાકી જો દ્વારકાધીશના દર્શન તમે અહીંથી કરજો. જો ભાઈ આ હોટલમાં આપણે આ બાજુમાં બેઠા છીએ ભાઈ. આ હોટલ છે, બાજુમાં જમવાનું છે. તો બેહવી વેઇટિંગમાં. સારું હોય ત્યાં વેઇટિંગ કરવા પડે ભાઈ. કેમ સવારે આપણે દર્શન કરવા તો વેઇટિંગ કરવા પડે. તો એવું હતું બધું. તો મિત્રો જમવા આપણે બેસી ગયા છીએ. જોઈ લો ભાઈ બધા. અમે 6 જણા છીએ ભાઈ. 2 જણા નહોતું જમવું એટલે ભાઈ જાઓ. એ લોકોને ફાસ્ટ ફૂડ ખાવું હતું એટલે ભાઈ. અમારે તો ભાઈ જો પાછું આવવા મળ્યું છે અત્યારે પાછું. આપણે તો હાલે અત્યારે ખાલી કઢી ખીચડી અલગ છે એવું છે કદાચ. હા બસ કઢી ખીચડી અલગ છે. જોઈ લો. બપોરે દાળ ભાત હતા, અત્યારે કઢી ખીચડી અલગ.
એટલે બધું હવે જમી લેવી પેલા પીરસે ના આપણે જ લેવાનું પીરસવાનું થતું નથી આયા ઇન્ટિરિયર ઓ ભાઈ ઇન્ટિરિયર બિગ ઇન્ટિરિયર જોઈ લો ભાઈ આયા એવું છે આપણે બપોર કરતા એક નંબર હોટલ છે ભાઈ દ્વારકા આવો તો આવજો ભાઈ જરૂર આવજો ખોટું હું નથી કહેતો ભાઈ એટલે જ આમ બપોરેથી અત્યારે કાલ હોતો ને આવશે એવું લાગશે હા આ વિડીયો દેખાડી દેજો એટલે પૈસા કપાઈ જાય પણ એવું હું નથી કહેતો એવું હોટલ વાળા કહે તો વાત અલગ છે બાકી પૈસા દેવા પડે તો ભાઈ જો આવે છે ધીરે ધીરે મોટી સેવા કરે છે ભાઈ છાશ ભરે છે ભાઈ છાશ જ છે ભાઈ કોઈ વસ્તુ અલગ નથી છાશ જ છે છાશ હા છાશ જ છે ભાઈ હું કહેતા ભાઈ તમે જરીક કાલે મંગળા આરતી ભાઈ મંગળા આરતી જવાની વાત થાય છે જોવી હવે સવાર ઉઠી તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે ફૂલ પેટ ભરી જોજો ભાઈ બધા બહુ જમવા આવે છે ભાઈ એક નંબર હોટલ છે વેઇટિંગ ભલે ફૂલ જમવાનું છે હરખું એલા વીમો નહીં લે ભાઈ મારો તો ભાઈ ગાડી લઈ લીધી આપણે મસ્ત મજાનો ફૂલ પેટ જમી લીધું છે ને હવે ભાઈ જો નીકળી ગયા છીએ બે ગાડી છે ને હજી બે પાછળ આવે છે હવે આપણે પેલા રૂમે જ આવી ફ્રેશ બેસ્ટ આવી પછી આપણે પાછું રાતે રખડવા નીકળી જવાનું છે તો હાલો મજા આવશે તમને હજી સબસ્ક્રાઇબ ન કર્યો કરી દેજો હાલો મિત્રો આપણે હોટલ આવી જાય ગાડી પાર્ક કરી દીધી છે હવે કરવા દેતા કે ન કરવા દેતા ખબર નહીં બ્લર કેમ થઈ જાય હવે આપણે જોઈ ઓલા લોકો આવે છે એટલે